નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સમાં. આજે આપણે જોશું ફાઇનલ એસેનું એનાલિસિસ. મિત્રો, આ એસેમાં મને આવ્યા છે 24 માર્ક્સ આઉટ ઓફ 50, એટલે કે આ એક ઓછામાં ઓછા માર્ક છે. તો આજે આપણે એ પણ ચેક કરશું કે હાઉ નોટ ટુ રાઇટ એન એસે. આમાં મારી ઘણી બધી ભૂલો છે, તો તમે એ પ્રયત્ન કરજો કે તમે એ ભૂલોને રિપીટ ના કરો અને તમને 24ની જગ્યાએ 34 માર્ક આવે. તો વધારે સમય બરબાદ ન કરતા આપણે આગળ વધીએ. મિત્રો, આ એસેનો ટોપિક છે ડિસ્પાઇટ સેટિંગ રેકોર્ડ્સ ઇન પ્રોડક્શન ઓફ ફૂડ ગ્રેન્સ એન્ડ સપોર્ટિવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ પોલિસી, agrarian issue remain one of the national concerns. Analyze the reasons and suggest comprehensive solutions. ઓકે, તો અહીંયા આપણે શરૂઆત કરી છે એનેક્ડોટથી કે ભાનુમતી 34 lives in a Mendak district of Telangana. She left her home in the morning but her husband committed suicide because of debt. બરાબર. અને અહીંયા આપણે ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એગ્રેરિયન ડિસ્ટ્રેસ, કે there are number of such suicides across India. Question however remains the same across irrespective of area where they belongs to. અને એ છે એગ્રેરિયન ડિસ્ટ્રેસ. મિત્રો, આપણે આમાં ભૂલ ક્યાં કરી? જે એમએસપી પર ધ્યાન આપવાનું હતું, કે એમએસપી હોવા છતાં પણ આપણે એગ્રેરિયન પ્રોડક્શન અથવા તો એગ્રીકલ્ચર ઇસ્યુઝ છે એ આપણો કન્સર્ન છે, એને આપણે કઈ રીતે ટેકલ કરશું. પણ એની જગ્યાએ મારી ભૂલ એ છે કે એમએસપીની જગ્યાએ મેં એગ્રેરિયન ડિસ્ટ્રેસને અહીંયા એસએનનો સેન્ટર બનાવ્યો છે. એટલે તમારે એ પ્રકારની ભૂલ નથી કરવાની. જે તમને એસેમાં ટોપિક આપેલો છે તમારે એને જ પકડીને આગળ ચાલવાનું છે. ઓકે, હવે અહીંયા આપણે સેન્ટ્રલ આઈડિયા જ બદલી ગયો છે, તો આખો એસે પણ એના પર જ હશે. જેમ કે એગ્રેરિયન ડિસ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ, નંબર ઓફ રીઝન્સ. ઓકે, સિગ્નિફિકન્ટ કોસ્ટ એક્રોસ ઓલ સેક્ટર્સ, અને દરેક જગ્યાએ તેના રેમિફિકેશન્સ આવે છે. તો હવે એગ્રેરિયન ડિસ્ટ્રેસ હોવાના કારણો આપણે ચેક કરીએ છીએ. સૌથી પહેલું છે ડિપેન્ડન્સી અપોન મોન્સૂન, બરાબર, જે નેચરલ છે. બીજું છે ઇનપુટ કોસ્ટ આપણી વધારે છે, પ્લસ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ આપણી પાસે છે નહીં, એટલે કે આપણે સાહુકાર પર ડિપેન્ડન્ટ છીએ. કોઈ જાતની ફોર્મલ સિસ્ટમ પણ આપણી પાસે નથી. ઓકે, પ્લસ ફાર્મર્સ પાસે નોલેજનો અભાવ છે, જેમ કે ચોઇસ ઓફ સીડ, ક્રોપિંગ પેટર્ન, ફર્ટિલાઇઝરનો ઇરેશનલ યુઝ. આ બધા પરિબળો પણ એગ્રેરિયન ડિસ્ટ્રેસને વધારે છે. મિત્રો, અહીંયા યાદ રાખજો, આપણે એમએસપી અને એમએસપીને લગતા બીજા એગ્રીકલ્ચરના નેશનલ ઇસ્યુઝની ચર્ચા કરવાની હતી, એની જગ્યાએ આપણે આ જગ્યાએ લેન્ડ થયા છીએ. બરાબર. ટેકનોલોજી એન્ડ નોલેજ રિમેન્સ કન્સ્ટ્રેન્ટ્સ ઓફ પ્રી હાર્વેસ્ટ સ્ટેજ. ઓકે, આ વાત બરાબર છે. પછી ક્લાઇમેટ ચેન્જને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ક્લાઇમેટ ચેન્જ એ અફેક્ટ કરે છે ઇન્ડિયન એગ્રીકલ્ચરને. ત્યારબાદ અમુક ઇન્ડિયન એગ્રીકલ્ચરના જે બેઝિક ઇસ્યુઝ છે, જેમ કે પ્રોડક્શન થાય પછી એને સારો ભાવ નથી મળતો, એપીએમસી છે એમાં એક્સપ્લોટેશન થાય છે, ઓલિગાર્કી ત્યાં રૂલ કરે છે, ત્યાં કાર્ટેલ બનેલી છે, પ્લસ મિડલમેન ઘણા બધા હોય છે એપીએમસીમાં, વચેટિયાઓ કે જેઓ ખેડૂતની બધી કમાણી લઈ જાય છે. આટલી બધી કથા કર્યા પછી હવે આપણે એમએસપી પર આવીએ છીએ કે એમએસપી શું છે અને એમએસપી કઈ રીતે સપોર્ટ કરી શકે. તો આટલી વાર જે આપણે વાર્તા કરી એનાથી બની શકે એક્ઝામિનર કન્ફ્યુઝ થઈ ગયો હોય. તો તમારે એ પ્રકારનું કરવાનું નથી. તમારે પહેલાં 3 થી 4 વાર ટોપિક વાંચવાનો છે, અને ટોપિક વાંચ્યા પછી જ તમારે ડિસાઇડ કરવાનું છે કે હું કઈ દિશામાં જઈશ. ઓકે, એમએસપી વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એઝ અ વન ટાઈમ સોલ્યુશન ટુ પ્રોવાઈડ ટેમ્પરરી રિલીફ. ઓકે, હવે અહીંયા અમુક એમએસપીના શોર્ટ કમિંગ્સ મેં લખ્યા છે કે ગ્લોબલ પ્રાઇસને ફેક્ટર ઇન નથી કરતું, ગ્લોબલ કોમોડિટી માર્કેટ ટ્રેન્ડ્સ એને ધ્યાન નથી આપતું, ડિસ્ટોર્શન આપે છે. ઓકે, પણ એમએસપીના કારણે જે બીજા ચેન્જીસ આવે છે એ લખવાના રહી ગયા છે. તો આઈડિયલી આ થવું જોઈએ નહીં. પ્લસ ઇન્ડિયન એગ્રીકલ્ચરનું જે એગ્રો પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન સેક્ટર છે એ એકદમ પુઅર છે, ઇનસફિશિયન્ટ છે, અને એમાં પ્રોગ્રેસ છે એ એપ્સિમલ છે. પ્લસ એક્સપોર્ટ ઓરિએન્ટેડ આપણું કાંઈ છે જ નહીં.
સ્ટોરેજ અને વેરહાઉસનો અભાવ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો પણ અભાવ છે. ઇન્વેસ્ટમેન્ટ ન હોય એટલે મિત્રો કોઈ જાતની પ્રોગ્રેસ થવી શક્ય નથી. પ્લસ કોર્પોરેટ્સ અને કંપનીઝનો જે પોટેન્શિયલ છે એ આપણે ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં યુઝ કરી શકતા નથી. ચેલેન્જીસ ટુ એગ્રીકલ્ચર ઘણી બધી જ છે, જે આપણે ઉપર પ્રમાણે ચર્ચા કરી. અને આ બધી ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે ભારત સરકારે અશોક દલવાઈ કમિટીનું ગઠન કર્યું છે, કે જે ફાર્મર ઇન્કમને કઈ રીતે ડબલ કરવી તેના પર પોતાના ઇનપુટ્સ આપશે. હવે મિત્રો આ ભાગથી આપણે સોલ્યુશન ચાલુ કરીએ છીએ કે એગ્રીકલ્ચરમાં શું શું થવું જોઈએ. તો પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શુડ બી એડ્રેસ્ડ ફર્સ્ટ. ફાર્મર શુડ બી પ્રોવાઇડેડ ઇલેક્ટ્રિસિટી. અહીંયા આપણે એકાદી બે ગવર્મેન્ટ સ્કીમનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે સોલાર મિત્ર, કે તેમાં ઇરિગેશન પંપ આપવામાં આવે છે વગેરે વગેરે. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ છે એનો પ્રશ્ન આપણે હોલિસ્ટિકલી ટેકલ કરવો જોઈશે. લેન્ડ ઓનરશિપ એક્ટમાં બદલાવ લાવવો જોઈએ. ફાર્મરના કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ કરવા માટે છૂટ આપવી જોઈએ. અને એગ્રીકલ્ચરની પ્રોસેસ છે સિમ્પ્લિફાઈડ અને પ્રેડિક્ટેબલ બનાવવી જોઈએ. ઓકે, પ્લસ ઇનપુટ કોસ્ટ છે એને આપણે ફોર્મલી મીટ કરવી જોઈએ. જેમ કે ફાઇનાન્શિયલ ક્રેડિટ છે, બેંક ક્રેડિટ અવેલેબલ થવી જોઈએ વગેરે વગેરે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા રાયતુ બંધુ સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ તેલંગાણાની, તેનું ઉદાહરણ લીધું છે, કે જ્યાં સિઝનની શરૂઆતમાં જ દર એકરે 4,000 રૂપિયા આપી દેવામાં આવે છે. મિત્રો એસેમાં ઓછા માર્ક છે એનો મતલબ એમ નથી કે આપણે કેસ સ્ટડી પણ આ ફોલો નથી કરવાની. તમારે એક પેરેગ્રાફમાં આર્ગ્યુમેન્ટ આપી કેસ સ્ટડી અને સારા એવા ફેક્ટ્સ અને ફિગર્સ જો હોય તો એસેનું રિપ્રેઝન્ટેશન વધારે ઇફેક્ટિવ બનશે. અહીંયા આપણે લાઇવલીહુડની પણ વાત કરીએ છીએ, જેમ કે ગવર્મેન્ટ ઓફ ઓડિશાએ કાલિયા સ્કીમ લોન્ચ કરી છે, કે જે ફાર્મર લાઇવલીહુડને પણ પ્રમોટ કરે છે. અહીંયા આપણે અમુક ચેનલ્સની વાત કરીએ છીએ, જેમ કે ફાર્મર શુડ બી એજ્યુકેટેડ ટુ ટેક રેશનલ ડિસિઝન અબાઉટ ક્રોપિંગ, સીડ એક્સેટ્રા, જેમાં આપણે ડીડી કિસાનનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો આઈટીસીવાળાએ ઈ ચોપાલ નામનું જે પ્લેટફોર્મ બનાવ્યું છે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પ્લસ આપણે ક્લાઇમેટનો ઇસ્યુ રેઝ કર્યો હતો, એટલે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર પણ આપણે અહીંયા યુઝ કરવું જોઈએ, કે જે આપણે ICARના કોલાબોરેશનમાં કરશું. એપીએમસી એક્ટ છે એમાં ધરખમ સુધારા જરૂરી છે, પણ તેઓ એપીએમસી છે એ સ્ટેટના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં છે, એટલે સેન્ટર અને સ્ટેટ વચ્ચે કોલાબોરેશન હોવું જરૂરી છે. મિત્રો અમુક શબ્દ છે, જેમ કે રાઇટ્સ અપ્રોચ અથવા ટોપ ડાઉન એપ્રોચ અથવા તો બોટમ અપ અપ્રોચ અથવા સ્ટેક હોલ્ડર એપ્રોચ, આ પ્રકારના તમારે 3-4 એપ્રોચ મનમાં રાખવાના અને શક્ય હોય ત્યાં આપી દેવાના, જેથી કરી થોડું ટેકનિકલ અને થોડું સારું લાગે. જેમ કે અહીંયા ઈ નામનું ઉદાહરણ આપેલું છે. હવે આપણે ફરીથી એમએસપી પર આવીએ છીએ, કે એમએસપીમાં ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ કે ડિસ્ટોર્શન ન થવું જોઈએ અને પબ્લિક એક્સચેકર પર બર્ડન પણ ન થવું જોઈએ. તો નેક્સ્ટ કે આપણે ઘણું બધું અચીવ કર્યું છે, પણ હજી ઘણું બધું અચીવ કરવાનું બાકી છે, કે જે આપણે 2022 સુધીમાં અચીવ કરવાનું છે. અને અહીંયા ફરીથી મેં રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિઓ લઈ અને એસેને કન્ક્લુડ કર્યો છે. મિત્રો તમારું ધ્યાન દોરવા માંગીશ આ એસેની અમુક ભૂલ પર. એક બાજુ છે એમએસપી અને એગ્રીકલ્ચરના કન્સર્ન, જ્યારે મારા એસેમાં એગ્રેરિયન ડિસ્ટ્રેસ પ્લસ કન્સર્ન. આપણે આ ફોર્મેટ પર ચાલ્યા ગયા, જ્યારે કે આપણને આ ફોર્મેટ પર જવાનું હતું. તો મિસ ક્યાં થયું આમાં, કે આપણે એમએસપી પર મિસ કર્યું. હવે જો એમએસપી આપણે આમાં એડ કર્યું હોત, એમએસપી પ્લસ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રેસ પ્લસ વેરિયસ કન્સર્ન, તો બની શકે આપણને માર્ક થોડા સારા આવ્યા હતા. તો મિત્રો ફરીથી હું તમને એ જ વિનંતી કરીશ કે તમે એસેના ઇન્ટરપ્રિટેશનમાં કમસે કમ 2 થી 3 મિનિટ આપો, કે જેથી તમને સેન્ટર આઈડિયા તમારો ખોટો ન પડે. તો અહીંયા 24 માર્ક છે, અહીંયા 30 કે 32 પણ થઈ શકતા હતા, પણ એક નાનકડી ભૂલ
કે જે આગળ જતાં બહુ મોટી ભૂલ બની જાય. તો એ પ્રમાણે તમારે એકદમ ધ્યાનથી એસે પેપર સોલ્વ કરવાનું છે. અને અહીંયા એક્ઝામિનરને એવું લાગે છે કે મેં એક્સેસ કર્યું છે, મીન્સ કે ખોટો કલર કર્યો છે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું કે વધારે પડતું ન થઈ જાય. અને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે ગયા વિડીયોની લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તેમ છતાં t.me/universal exports આ અથવા તો સિમ્પલી તમે ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો GPSC બાય યુનિવર્સલ એક્સપોર્ટ્સ. ત્યાં મેં મારી 6 વિષયની આન્સર શીટ્સ અપલોડ કરી છે. તેમાંથી તમને મદદ થાય તો મારા માટે બહુ ખુશીની વાત છે. થેન્ક યુ સો મચ.